વેનેઝુએલામાં બે ભૂકંપના આંચકા આવ્યા 7.2 અને 7.5ની તીવ્રતાના બે ભૂકંપ 10,000થી વધુ લોકોના મોતની આશંકા અનેક ઇમારતો ધરાશાયી 126 વર્ષમાં સૌથી મોટો ભૂકંપ કારાકાસ સહિત ઘણા શહેરોમાં ઇમારતને નુકસાન રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્સે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી જેમાં સરકારે કોઈ મૃત્યુના સત્તાવાર આંકડા જાહેર કર્યા નથી આ પહેલા 1900માં 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો તો વેનેઝુએલામાં જોરદાર ભૂકંપ આવ્યો અનેક ઇમારતો ધરાશાયી થઈ છે સરકારે કોઈ મૃત્યુના સત્તાવાર હજી આંકડા જાહેર કર્યા નથી ભૂકંપ આવતાની સાથે અનેક ઇમારતો ધરાશાયી થઈ લોકોમાં ભારે ડર જોવા મળ્યો છે વિદ્યાર્થીઓ જે શાળાઓમાં હતા એ શાળાઓમાં પણ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો ભૂકંપથી ભારે હાહાકાર મચવા પામ્યો છે 126 વર્ષમાં સૌથી મોટો આ ભૂકંપ તો ઉપરા છાપરી બે ભૂકંપના આંચકા અનુભવાયા વેનેઝુએલાના ગૃહમંત્રીએ લોકોને સતર્ક રહેવા માટે વિનંતી કરી તો ભૂકંપથી સૌથી વધુ અસરગ્રસ્ત લાગુરાઈ રાજ્ય છે તે બન્યું છે 126 વર્ષમાં સૌથી મોટો આ ભૂકંપ આ દ્રશ્યો અમે અલગ અલગ જે રીતે ભૂકંપનો આંચકો આવ્યો લોકોમાં ભારે અફરાતફરી અને ડર જોવા મળ્યો કારાકાસ સહિત ઘણા વિસ્તારોમાં ભૂકંપના જે આંચકા આવ્યા છે તેને લઈને લોકોમાં ડર જોવા મળ્યો છે સરકારે હજી સુધી મૃત્યુઆંક જાહેર કર્યો નથી ભૂકંપ પછી 18 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા ઘણા બધાને બચાવી પણ લેવામાં આવ્યા છે હજી પણ બચાવ કામગીરી ત્યાં ચાલી રહી છે કાટમાળમાંથી લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી છે આજે અલગ અલગ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે મોટી મોટી જે ઇમારતો છે તે ધરાશાયી થઈ છે હોસ્પિટલ શાળાઓમાં પણ ભારે અફરાતફરી મચી હતી તો વેનેઝુએલામાં ધરાધ્રુજી બચાવ કામગીરી હાલ ચાલી રહી છે આ તમામ અલગ અલગ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે ભૂકંપ આવ્યો અને ઇમારતો ધરાશાયી થઈ પલવારમાં જ બધું કાટમાળમાં ફેરવાઈ ગયું તો વેનેઝુએલામાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા છે જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે તો તંત્રએ પણ ખાસ અપીલ કરી છે લોકોને ભૂકંપ આવતાની સાથે લોકોમાં પણ ભારે ડર જોવા મળ્યો હતો અફરાતફરી મચી હતી વેનેઝુએલામાં જોરદાર ભૂકંપ આવ્યો પહેલા 7.2 અને પછી થોડા જ સેકન્ડ બાદ 7.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો જેમાં બંને ભૂકંપ રાજધાની કારાકાસથી લગભગ 290 કિલોમીટર પશ્ચિમમાં આવ્યા હતા કારાકાસ સહિત ઘણા શહેરોમાં ઇમારતોને ભારે નુકસાન પહોંચ્યું છે ઇમારતો ધરાશાયી થઈ છે અનેક લોકો કાટમાળ નીચે દટાયા હતા તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે તંત્ર તાત્કાલિક સ્થળ ઉપર પહોંચ્યું હતું બચાવ કામગીરી પણ હાથ ધરી છે બચાવ કર્મીઓ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચ્યા હતા તો એરપોર્ટની છતનો અમુક ભાગ પણ તૂટી પડ્યો હતો આ છેલ્લા 126 વર્ષનો સૌથી મોટો ભૂકંપ આ પહેલા 1900માં 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને તે બાદ અત્યારે 2026માં વેનેઝુએલાની ધરાધ્રુજી અને જોરદાર ભૂકંપ આવ્યો અનેક ઇમારતો ધરાશાયી થઈ 126 વર્ષ પછી જોરદાર ભૂકંપ રાજધાની કારાકાસમાં ભૂકંપથી ઇમારતો ધડાકાભેર ધરાશાયી થઈ હતી ઘણી ઇમારતો સંપૂર્ણપણે કાટમાળમાં ફેરવાઈ છે સ્થાનિક પ્રશાસને રાહત અને બચાવ કાર્ય માટે રેસ્ક્યુ ટીમો ઘટના સ્થળે તૈનાત કરી છે વધુ ઊંચી ઇમારતોને ભારે નુકસાન થયું છે અને અનેક એવી ઇમારતો છે જે સંપૂર્ણપણે જમીનદોસ્ત થઈ છે ભૂકંપના આંચકા પછી લોકો પોતાના પરિવાર સાથે રસ્તા ઉપર જોવા મળી રહ્યા છે જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે પલવારમાં જ તમામ જે ઊંચી ઇમારતો હતી તે ધરાશાયી થઈ લોકો એકબીજાના હાથ પકડીને નાગરિકોની સુરક્ષા માટે
પ્રાર્થના કરી રહ્યા છે, કારણ કે આ જોરદાર ભૂકંપ છે બધું તબાહ થયું છે. વેનેઝુએલામાં જે મોટી મોટી ઇમારતો હતી તે તમામ ઇમારતો સંપૂર્ણપણે ધરાશાયી થઈ. તમામ જે ઇમારતો છે તે તમામ ઇમારતો કાટમાળમાં અત્યારે ફેરવાઈ છે. લોકોમાં પણ ભારે ડર જોવા મળી રહ્યો છે. જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે તમામ જે લોકો હતા, કોઈ ઇમારત બિલ્ડિંગમાં હતું, તો કોઈક હોસ્પિટલમાં, તો કોઈક શાળામાં હતું, અને તમામ જે લોકો છે જ્યારે ભૂકંપનો આંચકો આવ્યો ત્યારે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. લોકોમાં ક્યાંક ડર જોવા મળ્યો હતો.